હાય ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. અમે ગાર્ડન જવા નીકળી ગયા છે મસ્ત. અને હા, માઇન્ડ ના કરતા, મારો વોઇસ થોડો બેસી ગયો છે અને આમાં વિડીયોમાં બોલાય એમ નહોતું. અહીંયા શ્રીષા છે ને એટલી સરસ મજાની છે ને સ્માઇલ આપશે થોડી ઘણી. એ પછી અમે છે ને પહોંચતા મીધું જય શું કરે છે તો જય જોઈને હસશે છે મને. બાપાને મેં કહું છું, બાપા કેવું છે? તો બાપા હાય કહેશે હમણાં. પહેલાં તો મારું ઢીંગોલ્યું મને હાય કહી દીધું અને પછી બાપા કહેશે હાય. અને આ મોટી મમ્મીનો વારો. મોટી મમ્મી કહેશે હાય. અને અમે રસ્તામાં જતાં છે ને શ્રીષાને છે ને એની પૂછચરમાં એને બેસવું જ નથી હોતું. થોડી વાર જઈ લે, થોડી વાર મારો વારો આવે. એવી રીતે અમે ગાર્ડન પહોંચ્યા છે, કારણ કે એને પૂછચરમાં બિલકુલ નથી ગમતું. એને આવું જોતું જ જવું હોય છે. ગાર્ડન આવીને છે ને શ્રીષાને ભૂખ લાગી ગઈ હતી, પછી એને ખવડાવીને અમે જગ્યા ચેન્જ કરી નાખી. થોડી વાર બેઠા અમે ગાર્ડનમાં જઈને મસ્ત. અહીંયા બાપાને મોટી મમ્મી બસ તો જોવે છે બધું આજુબાજુ, અને એટલો મસ્ત વ્યૂ હતો ત્યાં. વાવ! આ ગાર્ડન છે ને થોડું ખાસું મોટું છે અમારું, તો મજા આવે પિકનિક કરવા આવે એવું. અને શ્રીષાને છે ને એની પૂછચરમાં ઊંઘ નથી આવતી, એને ખભા પર સૂઈ જવું હતું મસ્ત. પાછી મારા સાથે ખભા પર સૂતી હતી. અને પછી અમે યાદ આવ્યું કે મોટી મમ્મીને મેં જમવા જ નહીં બનાવીને આવ્યા. તમે વિચારતા હતા શું બનાવીશું એવું. અને અહીંયા મારું ઢીંગુલ એટલું ક્યુટ રીતે સૂઈ રહ્યું છે. અને બાપા કહેશે કેવું છે, એવી રીતે છે ને હાથ કરે છે. એમને ખબર છે રેકોર્ડ થાય છે, એમને બહુ ગમે આવું બધું કરવાનું એટલે. અને જાય છે ને ડાન્સ કરશે, એ બ્લર થઈ જાય છે કેમેરામાં. પછી મેં પાછો આવે છે ને તો મેં ફરી એને કહું છું, એ ડાન્સ કરતો કે છે ના 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 એવું કર્યા કરે છે. બાપા કે મારી ઢીંગલી કેટલી સરસ ઊંઘે છે. અને એ બી મસ્ત જ ઊંઘતી હતી, મજા આવી ગઈ. પછી મોટી મમ્મી છે ને સામે એટલું મસ્ત છે ને ફૂટબોલનું એ છે, તો બધા છોકરાઓ ફૂટબોલ રમતા હતા. તો મોટી કે મારી શ્રીષા બી અહીંયા આવીને છે ને ફૂટબોલ રમશે એવું કહે છે. બહુ મજા આવી ગાર્ડનમાં બેસવાની અમને. અને આ થોડો ઘણો મારા ગાર્ડનનો વ્યૂ છે, કે જે આ ટાઈપનું ગાર્ડન છે અમારા નજીકમાં. એટલું ફાઇન ગાર્ડન છે, બેસવાની મજા આવે. પણ થોડું હજી સમર ચાલુ થશે ને તો વધારે મજા આવશે, બિકોઝ સાંજના ટાઈમે ગયા તો ઠંડુ થઈ ગયું હતું થોડું ઘણું. પછી અમે નીકળી ગયા, સનસેટ જોવા બી નહીં રહ્યા. બાકી સનસેટ અહીંયા ગાર્ડનમાંથી એટલો ફાઇન દેખાય છે ને, બહુ જ સરસ દેખાય છે. એટલે પછી મેં જઈને કીધું આપણે નીકળી જઈએ, કારણ કે શ્રીષા બી સૂઈ ગઈ હતી, એને બહુ ઊંઘ આવતી હતી, એટલે અમે નીકળી ગયા. અને આ અમારો સનસેટ વ્યૂ દેખાશે, એટલો સરસ દેખાતો હતો. પણ પછી જોવા રહેતા તો ઘરે અંધારું થઈ જતું, પતંગ જમવા બનાવ્યા વગર અમે આવ્યા હતા એટલા માટે. અમે ઘરે જતા મસ્ત ચાલતા મોટી મમ્મી આવે છે. અને અહીંયા અમે ઘરે પહોંચી જઈએ છીએ સારી રીતે. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે. અને હવે શ્રીષા ઊંઘે છે, બિકોઝ મને બહુ જ ઊંઘ આવતી હતી. સો આજનો અમારો સાંજ પછીનો દિવસ, મતલબમાં સાંજ જ કેવી ગઈ છે એ ચેક કરીને કહેજો. ગાર્ડનમાં અમે બેઠા શાંતિથી થોડી વાર. શ્રીષાને લઈને તાપ હતો સારો, આજે વેધર સારું હતું એટલે અમે એને લઈને ગયા હતા. સો હોપ યુ લાઈક ધ વિડીયો એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, અને લાઈક બી કરજો વિડીયો ગમ્યો હોય તો. અને કોમેન્ટમાં કહેજો કે તમને કઈ ટાઈપના વિડીયોઝ જોઈએ છે, બિકોઝ હમણાં તો મને એટલું બધું અઘરું નથી પડતું, બિકોઝ મારા નાના નાની અહીંયા છે, પણ એ લોકો મેમાં જતા રહેશે. સો એ જશે પછી મને થોડુંક અઘરું પડશે. શ્રીષા આખો દિવસ એમની સાથે જ હોય છે, રાતે બી એ લોકો જ ઊંઘાડી દે છે. સો હમણાં તો મને સારું લાગે છે, પછી ગયા પછી મને ખબર પડશે કે શું વધારે ડિફિકલ્ટી થાય છે મારા સાથે. હમણાં મારી સાથે સારો સપોર્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.